જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મિત્ર। સવારમાં જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે આજે પ્લાન્ટે જવાનું છે અને પ્રવીણભાઈને જે આપણા ડ્રાઈવર છે એને આપણે લેવા જવાનું છે। તો ચાલો મિત્રો જુઓ, હવે આપણે પહેલાં છે ને આપણે જુઓ આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે જવા માટે। અને જુઓ મિત્રો, હું તમને રોમીને બતાવું। જુઓ મિત્રો, રોમી જુઓ, સવારમાં રોમી પણ નાસ્તો કરે છે। રોમીને પણ સવારમાં રજકો ખાવા મળી ગયો છે મિત્રો, અને રોમીની મમ્મીને પણ। તો ચાલો મિત્રો, હવે જુઓ ખોડો અને જાનભાઈ બે હજી તો હુતા જ છે। તો ચાલો પહેલાં આપણે ખોડાને જગાડી। ખોડિયા, એ ઉઠો, હાલો હાલો, ઉઠો ઉઠો ઉઠો, બેઠો થાય। કાંઈ નહીં, હાલો બેઠા થાવ, મોઢા તો જાનું બેઠો થા બટા, હાલ જોઈ। હા પેલા હાલો બેઠો થઈ જા। ચાલો મિત્રો, તો આપણે હવે નીકળી ગયા છે આપણા ડ્રાઈવર પ્રવીણભાઈને લેવા। આપણે પહોંચી ગયા છે પ્રવીણભાઈના ગામમાં, અને પ્રવીણભાઈને આપણે આપણા ઘરેથી ફોન કર્યો હતો ત્યારે એને એવું કીધું હતું કે હાલો હું દુકાને આવું છું, પણ પ્રવીણભાઈ હજી ક્યાંય દુકાને દેખાતા નથી। તો આપણે હવે પ્રવીણભાઈની ઘડીક રાહ જોવી પડશે। તો ચાલો મિત્રો, ક્યારે પ્રવીણભાઈ આવે છે। પ્રવીણભાઈને આપણે લઈને આપણા ઘરે પહોંચી ગયા છે, અને હવે પ્રવીણભાઈ માટે આપણે ટિફિન લઈ લઈએ અને પછી આપણે પ્લાન્ટે જવા નીકળી જાય મિત્રો। તો તારે ના આવવાનું હોય નાવા હાટું જ રજાયું કારખાને ઓલા તાકે નાઈ લેવાય ટિફિન ભરી નાખ્યું વાંધો નહીં, હાલ તો ન આવું કાંઈ નહીં, દૂધ લઈ આવજો બપોર પછી શું કામ સારું હાલો। ચાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છે પ્લાન્ટે જવા, અને હવે આપણે પહોંચી ગયા છે પ્લાન્ટે। અને હવે જુઓ, પ્લાન્ટે આપણે પહોંચી અને હવે આપણે જોઈ લ્યો કે આપણી ગાડીમાં અટાણમાં ડીઝલની ટાંકી ફૂલ કરે છે મિત્રો। અને હું તમને બતાવું કે જુઓ આપણી ગાડીમાં ડીઝલની ટાંકી ફૂલ કરે છે। તો ચાલો મિત્રો, આપણે અહીંયા જઈએ। આ વજનના જડબાજી વાયર રે નો મારતા, વાય ઓલો વાયર હે, વાયર તૂટી જાય છે ને, નીકળી જ જાય ને હવે કે આમ આવવા દે। ડીઝલ નાખી હો ભાઈ, હે ડીઝલ નાખીને અમારે પ્લાન્ટમાં ચાલુ કરવાની છે। બૈદ્યો હેક નથી, બૈદ્યો લડી જાળી ઉભો, બૈદ્યાને કે તું થોડુંક શીખી લીજે, ભાત ખાવાનું ચાલુ કર, તું માવા બંધ કર। હા સાચું છે।
શું કરવું હાજર કરવું એ આપણે પ્લાન્ટેથી હવે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને આપણે જોયું તો કોઈ ઘરે તો દેખાતું નથી પણ હવે જોઈ બધાય ક્યાં વહી ગયા છે તો ચાલો અરે જાનભાઈ ની મમ્મી તો ધોઈને આવી ગયા જો લુગડા ધોવા વહી ગયા હતા માણસો લુગડા ધોઈને આવી ગયા હો ચાલો મિત્રો જો જાનભાઈ અને ખોડો હવે ચા બનવાની વાટ જોવે છે અને એમના મમ્મી હવે ચા બનાવવાની તૈયારી કરે છે હાલો મિત્રો ચા બની ગયો છે અને જો શું લાવ્યો એટલે સેવ ને બિસ્કિટ હા સારું હાલો એટલે જાનું ચા પીવા બટા હાલ ખાવા ચા ને બિસ્કિટ
ચા ને ગાંઠિયા નાસ્તો કરી લીધો હે ઉપર માણસ હજી ચાલુ છે એ કાળું શું ધમાલ પર ચોકડી હા આધાર કે હાલ એટલે અહીંયા જ આવે મિત્રો તો આપણે નાસ્તો કરીને અને પ્લાન્ટે પાછા આવી ગયા છે ને જો પાછળ ભાવેશભાઈ ઇરફાનભાઈ અને ગુલાબભાઈ ત્રણેય ભાઈઓ બેઠા છે અને જોઈ લ્યો હવે આપણે પ્લાન્ટે આવી ગયા છે પાછા અને હવે આપણે પરવીનભાઈને લઈ અને પાછા ઘરે જવાનું છે અને જુઓ પાછળ કમો બેઠો છે અને ભજીયો બેઠો છે જુઓ કમો સામે લાંબા હાથ કરે છે અને કમાને ખબર પડી જાય છે કે આપણે બ્લોગ બનાવીશું તો ચાલો મિત્રો હવે પરવીનભાઈને લઈને આપણે ઘર તરફ જાઓ